પાંચ વર્ષથી કોઝવે તૂટેલો છે, તેમ છતાંય ત્યાંના સ્થાનિક નેતાઓ અને ત્યાંના અધિકારીઓનું પેટનું પાણી નથી હલતું. ગામના લોકોને ખબર છે કે અહીંયા 14 કરોડ ને 12 લાખની અંદર આ નવો કોઝવે મંજૂર થયો છે, તેમ છતાંય કેમ નથી બનતો? ટેન્ડર બહાર પાડવામાં આવે છે તો ટેન્ડર ભરવા માટે કેમ કોઈ તૈયાર નથી થતું? અમથા તો કોઈ સરકારી કામનો કોન્ટ્રાક્ટ બહાર પડે તો 5-5, 7-7 કંપનીઓની લાઈન લાગી હોય છે કોન્ટ્રાક્ટ ભરવા માટેની. ટેન્ડરની અંદર 8-8, 9 કંપનીઓના કોન્ટ્રાક્ટ ભરેલા હોય. કેટલાક કંપનીની અંદર તો કેટલાક અધિકારીઓ અથવા કેટલાક નેતાઓની જ કંપની હોય. તો અહીંયા શું ઉપલેટાની અંદર આ મોજ નદી ઉપર કોઝવે બાંધવામાં કોઈ વાંધો છે? કોઈ નેતા, કોઈ અધિકારી વચ્ચે રૂકાવટ બનીને બેઠું છે? આની તપાસ સરકારે કરાવવી જોઈએ, અને જો કોઈ નથી બેઠું તો આનું ટેન્ડર બહાર પાડી અને તત્કાલ આની કામગીરી શરૂ કરાવવી જોઈએ.